વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા કરાશે વ્હાઇટ રણ ભુજ ખાતે શાનદાર એર શો। 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2025ના રોજ ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ રણ પર પ્રદર્શન કરશે, ત્યારે સફેદ રણ પરનું આકાશ લાલ થઈ જશે। આ ટીમ ચોકસાઈથી ઉડાન ભરતા અદ્ભુત પ્રદર્શન કરશે અને દર્શકોને મંત્રમુગ્ધ કરશે, જેમાં ભારતીય વાયુસેનાના પાયલટની કુશળતા, વ્યવસાયીકરણ અને ક્ષમતાઓનું પ્રદર્શન કરવામાં આવશે। ભારતીય વાયુસેનાના નવ પ્રખ્યાત હોક વિમાનોનો સમાવેશ કરતી સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા એરોબેટિક એર ડિસ્પ્લે વ્યવસાયીકરણ અને ચોકસાઈ દર્શાવશે, જે ભારતીય વાયુસેનાના મુખ્ય લક્ષણો છે। એર શો દરમિયાન SK-80ની સાથે સુખોઈ 30 અને જગુઆર વિમાન પણ પ્રદર્શન કરશે। ભુજના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર KPS ધામે પ્રેસને જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્ય કિરણ એરોબેટિક ટીમની રચના 1996માં કરવામાં આવી હતી અને તે વિશ્વની કેટલીક એરોબેટિક્સ ટીમોમાંથી એક છે અને એશિયામાં એકમાત્ર। આ અનોખી ટીમે ભારતમાં 500થી વધુ પ્રદર્શનો કર્યા છે। આ ઉપરાંત ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને યુએસમાં એર શોમાં ભારતીય વાયુસેનાની વ્યવસાયીકરણનું પ્રદર્શન કર્યું છે। SK-80ને હંમેશા શ્રેષ્ઠ સૂત્ર વારસામાં મળ્યું છે અને તેઓ આ વિધાનને સંપૂર્ણ રીતે સાકાર કરે છે। એરફોર્સ બેઝના મુખ્ય વહીવટી અધિકારી ગ્રુપ કેપ્ટન રાકેશ યાદવે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માત્ર પાયલટ્સના અસાધારણ કૌશલ્યનું પ્રદર્શન કરશે નહીં, પરંતુ જનતાને, ખાસ કરીને શાળાના બાળકો અને કોલેજના વિદ્યાર્થીઓને તેમના સમર્પણ અને શ્રેષ્ઠતાના સાક્ષી બનવાની તક પણ પૂરી પાડશે। ભારતીય વાયુસેના વતી તેમણે દર્શકોને કાર્યક્રમો આનંદ માણવા માટે બપોરે 3:30 વાગ્યા સુધીમાં પોતાની જગ્યા ઉપર બેસી જવા વિનંતી કરી છે।